નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટથી ગુરુ શિષ્યના સંબંધને લાછલ લગાડતો એક મામલો સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે શહેરની એક શિક્ષિકાએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવિલ દેસાઈ સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા જ આરોપી ધ્રુવિલ દેસાઈ ફરાર થઈ ગયો હતો। એ દરમિયાન આજે ધ્રુવિલ દેસાઈ દ્વારા વારાણસી ખાતે દવા પી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી। આપઘાતના પ્રયાસ પહેલા તેણે એક વિડીયો બનાવી શિક્ષિકા વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। જે બાદ હાલ ધ્રુવિલના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ન્યાયની માંગ કરી છે। તો જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તમે કોઈ બીજો ડિવોર્સી હોય અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો। મારા મર્યા બાદ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। એ હું ધ્રુવિલ દેસાઈ તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા માગું છું કે તારીખ 23/3/2026ના રોજ મારા પર એફઆઈઆર થયેલી, જેમાં મારા પર આરોપ હતો કે શિક્ષિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું। જેમાં શિક્ષિકા અર્ચના ભરતભાઈ જોશી એ મારી પર આરોપ લગાડ્યો છે કે મેં એમને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે। પણ હજી તો હું કોર્ટમાં કે કાનૂનમાં મારા આધાર પુરાવા અને બધું રજૂ કરીને દોષી સાબિત થાઉં કે નિર્દોષ સાબિત થાઉં એ પહેલાં તો એને બધા ન્યૂઝ ચેનલમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિડીયોના ફોટા વાયરલ કરી દીધા અને મને સમગ્ર શહેરમાં અને જગતમાં મારા પરિવારજનો અને મારા મિત્રજનો બધા સામે મને દોષી સાબિત કરી દીધો। જેનું એમને હેડલાઇન આપી ન્યૂઝમાં કે શિક્ષિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું। પણ હકીકતમાં તો હું તમને એ કહેવા માગીશ કે એની હેડલાઇન એવી હોવી જોઈએ કે 50 જગ્યાએ અવૈધ સંબંધો ધરાવતી ડિવોર્સી શિક્ષિકા અર્ચના ભરતભાઈ જોશી જેને વિદ્યાર્થીને પૈસાની લાલચ માટે ફસાવ્યો। જેમાં અર્ચનાએ મારી પર આરોપ લગાવ્યો છે કે લગ્નની લાલચ આપીને મેં એમ જોડે દુષ્કર્મ આચર્યું ફેસબુકના માધ્યમથી સંપર્ક કરીને। તો ફેસબુકના માધ્યમથી મેં એમને સંપર્ક કર્યું, જેમાં રિક્વેસ્ટ મેં મોકલી તો અર્ચનાએ એક્સેપ્ટ કરી। ત્યારે મેસેજ મેં મોકલ્યો તો અર્ચનાએ મને એનો નંબર મોકલ્યો। જ્યારે વાત મેં ચાલુ કરી તો મળવાનું એને મને કહ્યું। તો જ્યારે મેં એમને બધી વાત કરી તો ત્યારે એમને સામે એટલો મને બધું રિસ્પોન્સ ધરાવ્યો। ત્યારે તેને શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધ યાદ ન આવ્યા। ત્યારે એમને બીજું કાંઈ દેખાયું નહીં કે હું એનાથી નાનો છું કે ઉંમરમાં આટલો ફરક છે તો આપણે કાંઈ આગળ ના વધીએ। ત્યારબાદ અર્ચનાએ મને એવા બી દાવા કર્યા છે કે તેને 1.5 થી 2 મહિના સુધી પ્રેશર કરી મને એવું કહ્યું કે કાં તો મારી જોડે લગ્ન કર અને કાં તો મને બ્લોકમાંથી કાઢ અને સગાઈ તોડીને મારી જોડે રહે। પણ હકીકત તો એ છે એના વારંવાર પૈસાની માંગ કરીને મને દબાવતી હતી, જે મેં માંડ બારેથી પૈસા ભેગા કરીને હું એમને ધીમે ધીમે ચૂકવતો હતો। પણ એની ભૂખ દિવસે ને દિવસે વધતી જતી હતી, એટલે મારાથી પોસાય એમ ન હતું। પછી મેં એમને કહ્યું કે મારે હવે રિલેશન નથી રાખવા, તો ત્યારે મને ધમકી આપવા લાગી, જેથી મેં એમને બ્લોક કરી। આ બધા કપટી શિક્ષિકા અર્ચના જોશીના પૈસા પડાવવાના ગોરખ ધંધાઓ છે। હવે મારાથી મારા પરિવારનો આ માનસિક ત્રાસ અને સમાજમાં બદનામી સહન નથી થતી, જેની ગુનેગાર શિક્ષિકા અર્ચના જોશી અને તેને મરતિયાવ છે। તેમ છતાં મને દોષી સાબિત કર્યો છે। હું મારા માતા પિતા, મિત્રો અને મને લાગતા ઓળખતા જેને મારા પ્રત્યે સ્નેહ છે એની માફી માગું છું કે મને માફ કરજો।
પાસે અર્થના ખેતી હતી કે અત્યારે કાનૂન ને બધું સ્ત્રીઓનું છે એને સાચી કરી બતાવ્યું છે અને હું નિર્દોષ હોવા છતાં એને મને સમાજમાં દોષી સાબિત કરી બતાવ્યો છે, જેના કારણે હું હવે આ ઝેર પીને આપઘાત કરવા જઈ રહ્યો છું.